આ વખતે જે 50% જેવી બજાર છે, પણ અત્યારે ઘરાકી એવું લાગે છે આજના દિવસમાં સારી નીકળે, પણ અત્યારે બધા રજાના માહોલમાં છે, બધા ફરવાના માહોલમાં થઈ ગયા છે. ગણતરીની કલાકો જ બાકી છે મકર સંક્રાંતિને. હવે તો આ વર્ષે કેટલો ઘરાકીમાં ફેર છે ગત વર્ષ કરતાં? ના, ગયા વર્ષ કરતાં આપણે 50% ઘરાકીનો ફેર છે, અને આ વખતે ઘણું બધું ઓછું છે, કારણ કે ક્રાઉડ એટલું બધું સદર બજારમાં થાય છે, એટલું બધું થતું નથી અત્યારે. શું કહેશો, શું પરિબળ કામ કરે છે આ પાછળ? આ પાછળનું બધે છોકરાઓને કોઈને અત્યારે કોઈને ક્લાસ ચાલુ હોય, કોઈને સ્કૂલનો બેઝ હોય, કોઈને ફરવા વયા જવું હોય, કારણ કે અત્યારે કોઈને મકર સંક્રાંતિ જેવું ઉત્સવ જેવું લાગતું જ નથી. શું કહેશો, કઈ પતંગો અત્યારે વધારે આકર્ષિત છે લોકો? અત્યારે આકર્ષિત સિંદૂર છે, નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની છે, બીજી છોકરાઓની કાર્ટૂનવાળી હોય છે, પછી પિક્ચરના નવા. ઋતુ સાંગાણી છું રાજકોટથી, અને તમે જોઈ રહ્યા છો સદર બજારનો ભરચક માહોલ. હજી સવાર જ છે અને લોકો એટલા એક્સાઇટેડ છે પતંગ ખરીદવા માટે. અને સાંજે જનરલી એવું હોય છે કે ઉત્તરાયણના આગલા દિવસે રાત્રે બધા તૈયારી કરવા માટે, ખરીદી કરવા માટે આવતા હોય છે. પણ આ રાજકોટના લોકો એટલા રંગીલા છે ને કે સવારથી જ ઉમટી પડ્યા છે, અને સાંજે તો મને લાગે ટ્રાફિક એટલો જામ કરી દેશે કે ચાલવાની જગ્યા નહીં હોય. અને ઉત્તરાયણનો પર્વ છે, તમે કેટલા એક્સાઇટેડ છો? બહુ જ. અત્યારે મારા દીકરાને લઈને ખરીદી કરવા જ આવેલી છું. અને ઉત્તરાયણનો પર્વ વધારે એટલે ગમે છે કે ઉત્તરાયણ એનું પ્રસ્થાન કરે છે, એટલે તે દિવસે વધુમાં વધુ લોકો સૂર્યના કિરણોના પ્રભાવમાં રહે, એટલે આપણે આ તહેવારને સાથે વણી લીધેલો છે કે બધા સાથે મળે અને વધુમાં વધુ વિટામિન ડી લે. એના માટે મને આ પર્વ બહુ જ ગમે છે.